વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારથી પરપ્રાંતીય યુવતીઓને બોલાવીને કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યો હોવાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને ખબર પડતા તેમણે રેડ કરી હતી. વડોદરા શહેરમાં રહેણાંક મકાનો તથા સ્પા સેન્ટરની આડમાં દેહ વેપારના ધંધા ચાલતા હોય છે, જેના પર એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમ દ્વારા સતત સપાટો બોલાવતા હોય છે. તે 16 ઓગસ્ટના રોજ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઈ ડોક્ટર બી પટેલની સૂચના મુજબ એઆઈટીયુની ટીમ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પેટ્રોલિંગમાં ફરી રહી હતી. આ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે આજવા રોડ મહાકડી સોસાયટીની પાછળ કિશનવાડી કબીર ચોક સ્લમ ક્વાર્ટરમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ બહારથી યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી યુવકો અને પુરુષો સાથે દેહ વેપારનો ધંધો ચલાવે છે. એક વ્યક્તિ દીઠ સંચાલક મહિલા ₹1000 થી 1500નો ભાવ ગ્રાહકો પાસેથી વસૂલ કરતી હોય છે. જેના આધારે ટીમે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે રૂમમાં 3 યુવતીઓ મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી અને દેહ વેપારનો ધંધો ચલાવનાર સંચાલક મહિલા પારુલ ઉર્ફે પાયલ બાલકૃષ્ણ વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને 1956ની કલમ 3, 4, 5 મુજબની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.